આપણો સમાજ, આપણો વિકાસ એ સૂત્ર લઈને અમે પ્રજાપતિ યુવા સંગઠન ચાલી રહ્યું છે. મંચ પર બિરાજમાન સ્થાપક શ્રી જીતેશભાઈ, સહસ્થાપક દીપકભાઈ, સહસ્થાપક લાલાભાઈ ભુવાજી તથા આપણે બધાને દ્વારકાથી મહેમાન, પબ્લિકથી મહેમાન સાથે ઉપસ્થિત દરેક વરઘોડિયા તથા તેમના માતા પિતાઓનું હાર્દિક સ્વાગત કરું છું. હવે સમૂહલગ્નની વાત તો જીતેશભાઈએ કરી, દીપકભાઈએ કરી, અમારા નાલીભાઈએ કરી. સમૂહલગ્ન તો થવાના છે અને સુંદર તમારા આપણા બધાનો સપોર્ટ હોય અને સુંદર ના બને એ વસ્તુ તો શક્ય જ નથી. જો વરઘોડિયા હોય, આટલા સારા દાતાઓ હોય અને જો આપનો સપોર્ટ હોય તો દરેક પ્રસંગ અનિમૂલ્ય જેવું શંકા ના હોય એવો પ્રસંગ થઈ શકે. અને આવતી સાલે આપણે ગઈ સાલે સમૂહલગ્ન સુંદર રીતે થયા હતા અને આ વખતે પણ એનાથી અતિ સુંદર થશે એવી અપેક્ષા રાખું છું. બીજું કે વરઘોડિયાને મારી એવી અપીલ છે કે પરિણીત જતા રહે ઈ કાર્ય પતી ગયું પછી કે આપણે યુવા સંગઠન કોણ અને અમે કોણ એવું થાય છે. એટલે એમને એવી મારી અપીલ છે કે દરેક જણા આપણા દરેક જિલ્લાની અંદર નિમણૂક કરેલી છે તો દરેક જણા એની અંદર નિમણૂક કરે, પોતે બ્રોડકાસ્ટ બનાવે. એક દીકરીના સગા લગભગ નહીં તો 16 વર્ષો તો હોય, મિનિમમ હોય, એટલું બધું તો હોય. તો બ્રોડકાસ્ટની અંદર બનાવી અને આપણા પ્રજાપતિ યુવા સંગઠનનો પ્રચાર કરે, જેથી કરીને અમારે યુવાઓની બહુ જરૂર છે. યુવા સંગઠનનો મતલબ એ છે શિક્ષિત બનો, સંગઠિત બનો. ગમે તે કામમાં ગમે ત્યારે જરૂર પડે તો બોલાવશો, તમે હાજર રહેશું, તૈયારીમાં હાજર રહેશું. પણ આજે 14 વરઘોડિયા કે 13 વરઘોડિયા 15 વરઘોડિયા હોય તો 15 તારીખ 45 જણા બ્રોડકાસ્ટ બની શકે આરામથી. એક જણા 150 જણનું બનાવી શકે તો આપણો પ્રચાર 150 જણની અંદર થાય તો 30,000 માણસનો પ્રચાર થશે. તો મારી અપેક્ષા એવી છે કે દરેક યુવા સંગઠન, દરેક યુવા યુવતીઓ પોતાનું બ્રોડકાસ્ટ બનાવે. અને આપણામાં એવું નથી કે લેડીઝ નથી, લેડીઝ સંગઠન પણ છે અને આપણું ચાલે છે. એટલે ગમે ત્યારે કામમાં કે માનો કાલે ધોળકા તાલુકો છે તેનું બ્રોડકાસ્ટ આપણે બનાવ્યું છે, એનું સંગઠન બનાવ્યું છે. પછી અમદાવાદ જિલ્લા 33 છે, 33 જિલ્લાની અંદર આપણું ગ્રુપ ચાલે છે. એટલે ગમે તે કામની અંદર ગમે તે પ્રોબ્લેમ થયો હોય તો તમે એક ગ્રુપની અંદર નાખશો તો તમારો પ્રોબ્લેમ સોલ્વ થઈ જશે. એ જે બ્લડની જરૂર પડી, એ જે કોઈ પણ છોકરી નાસી ગઈ કે ગમે તે વોટ એવર, તો એના માટે સંગઠન તૈયાર છે. પણ એ ક્યારે થશે? તમે બધા જોડાશો તો થશે. સમૂહલગ્ન થઈ જવાના, બીજું બધું કરવાનું, મિત્ર કરવાનું, કોફી આપીશું, એ બધું તો ચાલે જ કરવાનું આપણે અને કરવાનું છે. પણ સંગઠન બનો, અમારી એવી ઈચ્છા છે બધા કે સંગઠન થાય, સંગઠનની અંદર બધા જોડાઓ. આજે 14 28 જણા થાય, 28 જણા કેટલું કામ કરી શકે.